નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 8 18મી સદીના રાજકીય શાસકો. તો કે આ પાઠની અંદર આપણે જોવાના છે કે 18મી સદીની અંદર જે રાજકીય શાસકો થઈ ગયા તેની વાત કરવાના છે. તો કે ઈસવીસન ભારતમાં 18મી સદી અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યમાં વહેંચાઈ ગયું હતું, જેનો આપણે અભ્યાસ કરીએ. બરાબર. તો કે 1707ની અંદર ઔરંગઝેબનું મૃત્યુ થાય છે, પછી ભારત નાના નાના રાજ્યમાં વહેંચાઈ ગયું, તેનો આજે આપણે અભ્યાસ કરવાના છે. તો કે મુગલ વંશનો અંતિમ શાસક. તો કે ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. બરાબર. મુગલ વંશનો અંતિમ શાસક તો કે ઔરંગઝેબ. ઔરંગઝેબ પછી મુગલની ગાદી પર કોણ આવે છે? તો કે બહાદુર શાહ. અંડરલાઇન કરજો. તો કે બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. તેણે રાજપૂત અને મરાઠા રાજ્ય સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા. તેણે કોની સાથે? આ બહાદુર શાહે તો કે રાજપૂત અને મરાઠા સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા. જો કે મરાઠા વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યા. બરાબર. પણ મરાઠા વચ્ચે શું કરાવે છે? વચ્ચે વચ્ચે લડાઈ પણ કરાવે છે. તેના સમયમાં ગુરુ ગોવિંદ સિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. કોના સમયમાં? તો કે બહાદુર શાહના સમયમાં ગુરુ ગોવિંદ સિંહનું મૃત્યુ થાય છે. ત્યારબાદ શીખ સરદાર છે તેનો બંદા બહાદુર, તેણે મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કરેલો. બરાબર. તો કે મુગલ સામ્રાજ્ય સામે કોણે વિદ્રોહ કરેલો? તો કે શીખ સરદાર બંદા બહાદુરે. બરાબર. ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર કોણ આવે છે? તો કે ઔરંગઝેબના અવસાન પછી બહાદુર શાહ નામનો સુલતાન મુગલ ગાદી પર આવે છે. ચલો. તો કે બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થતાં જહાંગીર શાહ ગાદી પર આવ્યો. બરાબર. ઈસવીસન 1712માં મુગલ ગાદી પર કોણ આવ્યું? તો કે જહાંગીર શાહ ગાદી પર આવે છે. બહાદુર શાહનું અવસાન થાય એટલે કે જહાંગીર શાહ ગાદી પર આવે છે. ઈસવીસન 1713માં તેને ઉઠલાવીને ફુરખુશિયર ગાદી પર બેઠો. બરાબર. ઈસવીસન 1713માં મુગલ ગાદી પર કોણ આવ્યું? કેવી રીતે? તો કે ઈસવીસન 1713માં બહાદુર શાહ જહાંગીર શાહને પદભ્રષ્ટ કરીને ફુરખુશિયર મુગલ ગાદી પર આવ્યો. બરાબર. ફુરખુશિયર મુગલ ગાદી પર આવે છે. અંડરલાઇન કરજો કે બહાદુર શાહ ઈસવીસન 1712માં અવસાન પામે છે, પછી જહાંગીર શાહ આવે છે, પછી ઈસવીસન 1713માં કોણ આવે છે? તો કે ફુરખુશિયર ગાદી પર બેઠો. આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓએ સામ્રાજ્ય ઘણું વર્ચસ્વ ધરાવતા. તેમણે ફુરખુશિયરને ગાદી પરથી ઉઠાડી મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. સૈયદ બંધુ. બરાબર ને. તો કે મોહમ્મદ શાહ મુગલ બાદશાહ કેવી રીતે બને છે? તો કે મુગલ સામ્રાજ્યમાં ભારે વર્ચસ્વ ધરાવતા બે સૈયદ ભાઈઓએ ફુરખુશિયરને ગાદી ઉપરથી ઉઠાડી મોહમ્મદ શાહને મુગલ સરદાર બનાવે છે. બરાબર. મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. તેણે લાંબો સમય શાસન કર્યું. તેના સમયમાં 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું. અંડરલાઇન કરો. 1739માં ઈરાનના નાદિર શાહે ભારત પર આક્રમણ કર્યું, જેણે મુગલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો. 1759માં ગાદી પર આવેલા શાહ આલમ બીજાને અંગ્રેજોએ બોક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો. બાબા, અંગ્રેજોએ મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીના પેન્શનર કેવી રીતે બનાવી દીધો? તો કે 1764માં અંગ્રેજ અને મુગલ બાદશાહ શાહ આલમ બીજા વચ્ચે, બરાબર, કોની વચ્ચે? તો કે અંગ્રેજ અને મુગલ બાદશાહ શાહ આલમ, બરાબર ને, તેની વચ્ચે યુદ્ધ થાય છે. કયું યુદ્ધ થાય છે? તો કે બોક્સરનું યુદ્ધ થાય છે. એ બોક્સરનું યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવીને અંગ્રેજ તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો. બરાબર. યાદ રાખજો કે 1759માં ગાદી પર આવેલો શાહ આલમ બીજાને, બરાબર, 1700
જો અહીંયા લખું છું 1759માં તે ગાદી પર આવે છે, પરંતુ 1764ની અંદર, બરાબર, કઈ સાલની અંદર? તો કે 1764ની અંદર બોક્સરનું યુદ્ધ થાય છે. કોની વચ્ચે બોક્સરનું યુદ્ધ થયું? તો કે અંગ્રેજો અને શાહ આલમ બીજા વચ્ચે, બરાબર. આ યુદ્ધમાં શાહ આલમ બીજાને તે હરાવી દે છે અંગ્રેજો, અને તેને કંપનીનો પેન્સર બનાવી દે છે. આગળ જોઈએ હવે બંગાળ, બરાબર. તો કે બંગાળ મુર્શદ કુલી ખા અને અલી વર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. બરાબર, બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી? તો કે મુર્શિદ કુલી ખા અને અલી વર્દી ખાએ. બરાબર, યાદ રાખજો, અંડરલાઇન કરી રાખજો. ઈસવીસન 1757માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. બરાબર, તો કે બંગાળનો પ્રથમ નવાબનું નામ શું હતું એવું પૂછાય. તો કે 1757માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, એટલે કે બંગાળનો એ પ્રથમ નવાબ બને છે. બરાબર, બંગાળનો પ્રથમ નવાબ સિરાજ ઉદ્દૌલા. તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસનનો અંત આવ્યો. બરાબર, બંગાળમાં નવાબના શાસનનો અંત કેવી રીતે આવ્યો? તો કે ઈસવીસન 1757માં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું. આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું, જેથી બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો. બરાબર, આ પ્રશ્નમાં પૂછી શકાય બંગાળમાં, બરાબર ને, તો કે બંગાળમાં નવાબના શાસનનો અંત કેવી રીતે આવ્યો? બરાબર, આર્યું એટલે આપેલું છે કે નવાબના શાસનનો અંત આવ્યો, તો કઈ રીતે? એનો જવાબ આપવાનો રહેશે કે ઈસવીસન 1757માં સિરાજ ઉદ્દૌલા અને બંગાળનો નવાબ બને છે, ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં જીત થતાં બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસનનો અંત આવ્યો. બરાબર, હવે આપણે જોઈશું રાજપૂત શાસન. બરાબર, તો કે મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. બરાબર, મુઘલ સામ્રાજ્યનું પતન થઈ જાય છે, ત્યાર પછી તો રાજસ્થાનની અંદર કયું રાજ્ય સૌથી શક્તિશાળી હતું? તો કે જયપુર. રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. બરાબર, તો કે રાજા સવાઈ જયસિંહનું વ્યક્તિત્વ કેવું હતું? તો કે રાજા સવાઈ જયસિંહનું વ્યક્તિત્વ કેવું હતું? તો કે કુશાગ્ર હતા, રાજનેતા હતા, સુધારક હતા, કાયદાવિદ હતા, વિજ્ઞાન પ્રેમી હતા. બરાબર, મુઘલ સામ્રાજ્યના પતન પછી રાજસ્થાનનું શક્તિશાળી રાજ્ય કયું હતું? તો કે મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં સૌથી શક્તિશાળી રાજ્ય જયપુર હતું. બરાબર, હવે આગળ જોવાના છે. તો કે જયપુર શહેરની સ્થાપના કરે છે કોણ? રાજા સવાઈ જયસિંહ. બરાબર, તેણે જયપુર શહેરની સ્થાપના કરી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. શાની શાળા? વેધશાળાઓની. બરાબર ને, ખગોળશાસ્ત્રી હતો તે. બરાબર, અને દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરા, યાદ રાખજો કયા કયા જગ્યાએ? તો કે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરાની અંદર આધુનિક વેધશાળાઓની સ્થાપના તેણે કરી હતી. અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી અગત્યના હતા. બરાબર, બીજા રાજપૂત રાજ્યમાં કયા કયા મહત્વના હતા તેના નામ અહીં આપેલા છે. રાજપૂત રાજ્ય પછી હવે જોઈશું શીખ સામ્રાજ્ય. તો કે ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી. બરાબર, શીખ ધર્મની સ્થાપના કોણે કરી? તો કે ગુરુ નાનકે. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે, જેમાં 10 ગુરુઓ છે. 10મા ગુરુ ગોવિંદ સિંહે શીખોને એકતાના તાંતડે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. તો કે શીખ ધર્મની સ્થાપના કોણે કરી? ક્યારે? તો કે 15મી સદીમાં. બરાબર, ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી. શીખ રાજ્યની સ્થાપના કોણે કરી? તો કે 10મા ગુરુ. જો શીખ રાજ્યની સ્થાપના છે અને શીખ ધર્મની સ્થાપના છે.
બરાબર. અહીં આપેલું છે શીખ ધર્મની સ્થાપના છે, બરાબર. અને અહીં આપેલું આપણને જોવા મળે છે શીખ રાજ્યની સ્થાપના, બરાબર. એવું શીખ રાજ્યની સ્થાપના, બંનેમાં ફરક છે. તો કે શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરે છે, જ્યારે શીખ રાજ્યની સ્થાપના ગુરુ ગોવિંદસિંહ, 10મા ગુરુ ગોવિંદસિંહે કરી, બરાબર ને. ગુરુ ગોવિંદસિંહ પછી બદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો, બરાબર. મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ કોણે મોટો વિદ્રોહ કર્યો હતો કે બંદા બહાદુરે ખૂબ જ મોટો વિદ્રોહ કર્યો હતો. શીખો 12 સમૂહમાં વિભાજિત હતા, બરાબર. શીખો કેટલા સમૂહમાં વિભાજિત હતા તો કે 12 સમૂહમાં વિભાજિત હતા, જેમાંનો એક સમૂહ શુકર ચકિયાના શક્તિશાળી નેતા રણજીતસિંહ શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. શીખ સામ્રાજ્યનો વિસ્તાર કોણ કરે છે તો કે શુકર ચકિયાના સમૂહના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તેમણે લાહોર, અમૃતસર પર વિજય મેળવ્યો, બરાબર. તેમણે કાશ્મીર, પેશાવર, મુલતાના પર વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. રણજીતસિંહના લશ્કરની અંદર કોણ હતા તો કે યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. તેઓ તેમને સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. તેઓએ પોતાના સૈન્યને કેવું બનાવેલું કે યુરોપનું સૈન્ય જેટલું આધુનિક હતું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું, બરાબર. લાહોરની અંદર શું કરેલું કે તોપ બનાવવાનું કારખાનું, બરાબર. તો કે રણજીતસિંહે લાહોરમાં તોપ બનાવવાના કારખાનાની સ્થાપના કરી હતી, બરાબર. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. જો કે તેમના મૃત્યુ બાદ અંગ્રેજો ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું, બરાબર. તો કે રણજીતસિંહે તેમના સૈન્યને કેવી રીતે અત્યાધુનિક બનાવ્યું હતું તો કે રણજીતસિંહે તેમના સૈન્યમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી. તેમણે તેમના સૈન્યને યુરોપના દેશોના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું, બરાબર. પછી આપણે જોયું કે રણજીતસિંહે લાહોરમાં શાની સ્થાપના કરી હતી તો કે રણજીતસિંહે લાહોરમાં તોપ બનાવવાના કારખાનાની સ્થાપના કરી હતી. અને છેલ્લે જોયું આપણે કે અંગ્રેજોએ શીખ સામ્રાજ્યને ક્યારે બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું તો કે 1849માં શીખ સામ્રાજ્યને તેમણે બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું કે જ્યારે રણજીતસિંહનું મૃત્યુ થઈ ગયું ત્યારે. હવે આપણે જોવાના છે મરાઠા સામ્રાજ્ય, બરાબર. તો કે 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે. બીજાપુરના સુલતાન, મોગલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું, બરાબર. દખ્ખણમાં કોણે સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું, કેવી રીતે તો કે દખ્ખણની અંદર છત્રપતિ શિવાજીએ મુગલ સમ્રાટ ઔરંગઝેબ છે, બીજાપુરનો સુલતાન છે, પોર્ટુગીઝો છે, એ બધાને સામનો કરીને તેણે સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી, બરાબર. કોના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં કઈ યુદ્ધ પદ્ધતિ અપનાવી તો કે છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ, બરાબર. અને કઈ યુદ્ધ પદ્ધતિ તો કે છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી. તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી. આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી, બરાબર. છત્રપતિ શિવાજી બાદ શિવાજીનો પૌત્ર, બરાબર. અહીંયા છત્રપતિ શિવાજી છે, તેના પછી શિવાજીનો પૌત્ર કોણ આવે છે શાહુની, ઔરંગઝેબે કેદ કર્યો હતો, બરાબર. ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પુત્ર શાહુને કેદ કર્યો હતો. ઈસવીસન 1707 બાદ શાહુ છૂટા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો, બરાબર. તો કે એ છૂટે છે 1707માં શાહુ, પછી એમની કાકી છે તારાબાઈ, એની વચ્ચે વારસા, હવે વારસા પર કોણ આવશે, તેથી વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. શાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો,
બરાબર. કોના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ? કે બાલાજી વિશ્વનાથે ના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. બરાબર. આ બાલાજી વિશ્વનાથ શાહુને વિજય અપાવે છે, એટલે કે તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. બરાબર. બાલાજી વિશ્વનાથના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. અંડરલાઈન કરજો. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. બરાબર. મરાઠા રાજ્યનો વિકાસ કરે છે અને તેમની બધી સત્તા પોતાના હાથમાં લઈ લે છે. એટલે કે પ્રથમ પેશવા કોણ હતો? તો કે બાલાજી વિશ્વનાથ. બરાબર. ઈસવીસન 1720માં તેમનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલાં પેશવા બન્યા. બરાબર. 1720ની અંદર બાલાજી વિશ્વનાથનું અવસાન થાય છે, એટલે કે એમનો પુત્ર છે કોણ? તો કે બાજીરાવ પહેલો, તે બને છે પેશવા. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે ઘણા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. બરાબર. તેમણે માળવા, ગુજરાત, બુંદેલખંડ પણ જીતી લીધા. એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામોને પણ હરાવ્યા. બરાબર. આ પુત્ર છે એનો બાજીરાવ પહેલો, તે આ બધા પ્રદેશો એટલે માળવા, ગુજરાત, બુંદેલખંડ, હૈદરાબાદના નિઝામોને પણ તે હરાવી દે છે. મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરાવર્તિત કરી દીધું. એટલે કે ઈસવીસન 1740માં તેમના અવસાન બાદ તેમનો પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યો. તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા. બરાબર. પહેલા પેશવા કોણ હતો? તો કે બાલાજી વિશ્વનાથ. બીજો કોણ બને છે? બાજીરાવ પહેલો. બરાબર. એનો પુત્ર. આ બાલાજી વિશ્વનાથનો પુત્ર તો કે બાજીરાવ પહેલો. અને આ બાજીરાવ પહેલાનો પુત્ર કોણ હતો? બાલાજી બાજીરાવ પેશવા બને છે. બરાબર ને? કોણ બનશે? બાલાજી બાજીરાવ ફરી એનો પુત્ર બને છે. તેણે મૈસૂર સુધી વિજયો પ્રાપ્ત કર્યા